દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અંજાર નગરપાલિકા દ્વારા દેવળિયા નાકા પબ્લિક પાર્ક પાછળ આવેલ જાહેર માર્ગ પર સરકારી જમીન પર વર્ષોથી કરાયેલ દબાણને દૂર કરાયું હતું અને અતિ કિંમતી જમીન ખુલ્લી કરાઈ દેવળિયા નાકાથી ભરેશ્વર મહાદેવ મંદિર તરફ જતા રાજમાર્ગ કે જે પબ્લિક પાર્ક પાછળ આવેલ છે તેમાં સરકારી જમીન પર 6 જેટલી દુકાનો બાંધી ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા આ દબાણકર્તાઓને જાહેર નોટિસ આપવામાં આવી હતી. તે પૈકીની આ 6 દુકાનોનું ગેરકાયદેસર આજ રોજ દબાણ દૂર કરવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. 3 જેસીબી અને ટ્રેક્ટર ટ્રોલીના સાધનો સાથે ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા અને કચેરી અધિક્ષક શ્રી રશ્મિનભાઈ ભીંડેની સીધી દેખરેખ હેઠળ દબાણ હટાવની કામગીરી કરવામાં આવી હતી. નગરપાલિકાના જીતેન્દ્રભાઈ જોશી, સાવનભાઈ પંડ્યા, ગુંજનભાઈ પંડ્યા, હાર્દિકભાઈ પટેલ, જયભાઈ ખોડિયાર, જિગ્નેશભાઈ ગોસ્વામી હાજર રહ્યા હતા. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ કચ્છ.